હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 7 નું લેક્ચર નંબર 25 આંતર હેલોજન સંયોજનો. આંતર હેલોજન સંયોજનો એ બહુ જ અગત્યનો ટોપિક છે. પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો અને ભણવાની દ્રષ્ટિએ સહેલો. બરાબર, મોડે કરવાનું ધ્યાન આપજો. હું જ્યારે ઘણી વખત તમને કહું છું કે આ વસ્તુ પાક્કી મોડે કરી દેવાની, તો તમારે ધ્યાન રાખી લેવાનું કે એને પાક્કું તમારે મોડે કરવાનું જ છે. ઓકે, હવે આંતર હેલોજન સંયોજન કોને કહેવાય? તો જુઓ, આપણી પાસે તત્વો કયા છે? F, Cl, Br અને I. આ જે તત્વો છે એ હેલોજન તત્વો છે. અંદર એકબીજાની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે. જેમ કે Cl F સાથે સંયોજાય, Br F સાથે સંયોજાય, I F સાથે સંયોજાય. તો એ જે સંયોજન છે એ સંયોજનને કહેવાય છે આંતર હેલોજન સંયોજનો. કહેવાનો મતલબ એ છે કે હેલોજન તત્વો અંદર એકબીજાની સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને જે નવું સંયોજન બનાવે તે સંયોજનને આંતર હેલોજન સંયોજન તરીકે ઓળખવામાં આવે. બરાબર, એમાં લખ્યું છે આપણે XX', XX'3, XX'5, XX'7. જે બીજું તત્વ છે એ વધારે વિદ્યુત ઋણ હોય, એટલે અહીંયા લખવાનું આપણે કે દાખલા તરીકે X અને X' આવું આપેલું હોય તો આ જે છે એ નાના કદનું અને બીજું છે વધુ વિદ્યુત ઋણ. જ્યારે આ જે છે એ મોટા કદનું અને ઓછું વિદ્યુત ઋણ. ઓછું વિદ્યુત ઋણ અને વધુ વિદ્યુત ઋણ એટલે શું? જે પરમાણુની ઇલેક્ટ્રોન આકર્ષવાની પ્રબળતા વધારે હોય એને વધુ વિદ્યુત ઋણ કહેવાય, અને જે પરમાણુ ઇલેક્ટ્રોનને ઓછી પ્રબળતાથી આકર્ષે તો ખરો જ, પરંતુ ઓછી પ્રબળતાથી આકર્ષે તો તેને ઓછું વિદ્યુત ઋણ કહેવાય. હવે તમે જુઓ, F, Cl, Br ની વાત કરવા જાઓ તો તમે જુઓ, F નું કદ નાનું છે, Cl નું કદ મોટું, Br નું કદ મોટું, I નું કદ એનાથી મોટું. હવે આ બેની સરખામણી કરવા જાઓ તો આનું કદ નાનું છે. કદ નાનું હોવાના કારણે Cl પાસેથી, એટલે આપણે લખ્યું છે F, Cl, Br અને I. Cl પાસેથી F ઇલેક્ટ્રોન ખેંચી લે, પરંતુ F પાસેથી Cl ઇલેક્ટ્રોન ખેંચી શકે નહીં, કેમ કે આની વિદ્યુત ઋણતા 4 છે, આની વિદ્યુત ઋણતા 3.2 છે. તો આના કરતા આની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે Cl ને ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. એટલે Cl ઇલેક્ટ્રોન ગુમાવે છે તો જે ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એના માટે શબ્દ વાપરીશું વિદ્યુત ધન તત્વ. હવે જો વિદ્યુત ધન તત્વ જ્યારે શબ્દ વાપરીએ છીએ તો નોર્મલી વિદ્યુત ધન તત્વો એટલે કોણ? કે ધાતુ તત્વો. પહેલો સમૂહ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, BeMg, Ca, BaSr, એલ્યુમિનિયમ. આ બધા જે તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિવાળા છે, તો તેમને આપણે વિદ્યુત ધન તત્વો તરીકે ઓળખીશું. હવે વાસ્તવમાં Cl એને વિદ્યુત ધન તત્વ ના કહેવાય. આ પણ વિદ્યુત ઋણ છે, પરંતુ બંનેની સરખામણી કરવા જાઓ તો Cl ની સરખામણીમાં F ઇલેક્ટ્રોન વધુ પ્રબળતાથી આકર્ષે છે અને માટે F ને વધુ વિદ્યુત ઋણ કહીશું. તો F ની સરખામણીમાં Cl એ વિદ્યુત ધન તત્વ તરીકે ગણાય. બરાબર, એટલે આલ્કલી તત્વોના રેફરન્સમાં વાત ચાલતી નથી. તો જે X' છે એ નાના કદનું હોય, એ ઇલેક્ટ્રોનને ખેંચી લે, અને આ જે છે એ મોટા કદનું છે, એ ઇલેક્ટ્રોનને ગુમાવે. બરાબર, એક આ વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી બીજી વાત છે, દાખલા તરીકે મારી પાસે આ એક I છે અને બીજો F છે. બરાબર, થોડીક વાર આ F I નું કદ મોટું છે તો તેની આજુબાજુ 1, 2, 3, 4, 5, 6 અને 7 હું 7 F ને મૂકીશ તો સરળતાથી મૂકી શકાશે. પરંતુ એવું માનો કે આ I F છે અને તેની આજુબાજુ મારે 7 I ને મૂકવા છે, તો આ માનો કે આ એક, પછી આ બીજો છે, ત્રીજો છે, પછી આગળ મૂકી શકાય નહીં. બરાબર, તો કહેવાનો મતલબ અહીંયા એ છે કે મોટા કદનું પરમાણુ જો વચ્ચે હશે તો આજુબાજુ નાના કદના પરમાણુઓ વધુ ગોઠવાઈ શકે, પરંતુ વતલું જે પરમાણુ છે એ જો નાના કદનું હશે તો આજુબાજુ મોટા કદના પરમાણુઓ વધુ ગોઠવાઈ શકતા નથી. માટે તમારે IF7 બનાવવું હોય, IF7 બને. બરાબર, પરંતુ
અહીંયા તમારે આવું વિચારવા જાઓ કે ભાઈ ICl7 અથવા IBr7 એવું નહીં બને. કેમ નહીં બને? Br નું કદ ઘણું મોટું છે, I ની સરખામણીમાં નાનું છે, પરંતુ પ્રમાણની વાત કરવા જાઓ તો ઘણું મોટું છે. તો IF7 બનશે એ સિવાયના બીજા સંયોજનો બની શકતા નથી. બરાબર? આ પોઈન્ટનો શું યાદ રાખવાનું? X અને X ડેશ, જે X ડેશ છે એ નાના કદનો છે, એની વિદ્યુત ઋણતા વધારે છે. X મોટા કદનો છે, આની સરખામણીમાં આની વિદ્યુત ઋણતા ઓછી છે, માટે આના કરતા આ વિદ્યુત ધન તત્વ કહેવાય, જ્યારે આ વિદ્યુત ઋણ તત્વ કહેવાય. તો આપણે નોંધ મૂકી રાખવું જોઈએ અહીંયા કે X ડેશ વધુ વિદ્યુત ઋણ, એ તો લખ્યું છે, અહીં લખું છું વિદ્યુત ધન, એટલે ઓટોમેટિક આપણને ખબર પડી જાય. બનાવવાની પદ્ધતિ, તો બનાવવાની પદ્ધતિની અંદર સિમ્પલ છે. જેમ કે અહીંયા બનાવવું છે તો ClF આવું સંયોજન બને. 2 વાર અને 2 વાર છે માટે મૂકી દીધું અહીંયા 2 વાર. જો વધુ પ્રમાણમાં હોય તો ClF3. બરાબર? બેલેન્સ કરવા જઈએ તો અહીંયા 2 છે, 3 છે, અહીંયા મૂકી દો 2, અહીંયા મૂકી દો 3. સમીકરણ આપણું બેલેન્સ. સમમોલર છે તો ICl બન્યું, 2 અને 2 છે માટે 2 મૂકી દો. I2 અને Cl2 છે તો શું બને? ICl3 છે, અહીંયા 2 મૂકી દો, અહીંયા 3 મૂકી દો, તો પણ સમીકરણ બેલેન્સ. અહીંયા બને છે આપણી પાસે BrF3 અને લખું છું BrF5. 2 છે, અહીંયા 2 છે એટલે અહીંયા મૂકી દો 2, 3 દુ 6 છે, અહીંયા મૂકો 3, Br બેલેન્સ થઈ ગયું. અહીંયા BrF5 છે, 2 છે, અહીંયા મૂકી દો 2, અહીંયા મૂકી દો 5. આ રીતે બન્યું. તો આ જે છે તેને આંતર હેલોજન સંયોજન બનાવવાની પદ્ધતિ. કેવી રીતે બને? 2 હેલોજન તત્વો વચ્ચે સીધી પ્રક્રિયા થાય તે રીતે. પણ કોઈક વાર એવું પણ બને, દાખલા તરીકે મારી પાસે આવું છે ClF છે અને તેની સાથે F2 ની પ્રક્રિયા કરું છું. આને કહેવાય આંતર હેલોજન સંયોજન. તો આંતર હેલોજન સંયોજન સાથે વધુ વિદ્યુત ઋણ હેલોજન તત્વો પ્રક્રિયા કરે તો તેમાંથી બને છે ClF3. તો આંતર હેલોજન સંયોજન બનાવવાની પદ્ધતિ 2. પહેલી પદ્ધતિ, 2 હેલોજન તત્વો વચ્ચે સીધી જ પ્રક્રિયા થાય અને આંતર હેલોજન સંયોજન બને. બીજી પદ્ધતિ, આંતર હેલોજન સંયોજન છે, એની સાથે વધુ વિદ્યુત ઋણ હેલોજન તત્વોની પ્રક્રિયા થાય તો આમાંથી નવું સંયોજન મળે. જેમ કે ClF, Cl કરતા F ની વિદ્યુત ઋણતા વધારે. આ આંતર હેલોજન સંયોજન સાથે આપણે F2 ની પ્રક્રિયા કરીએ છીએ, નહીં કે Cl2 ની. બરાબર? તો તે જે સંયોજન મળ્યું એ બની ગયું આપણી પાસે ClF3. ચલો નોંધ કરી લો. X ડેશ પ્રકારના આંતર હેલોજન સંયોજનો જોઈએ તો આ તેના ઉદાહરણો છે. દરેકના રંગ, ભૌતિક અવસ્થા બંને તમારે બરાબર યાદ રાખવાની. જે F છે એ નાના કદનો છે અને આ મોટા કદનો છે. જો આને તમારે યાદ રાખવા માટે આવું વિચારો કે તમારી પાસે તત્વો કયા છે? F, Cl, Br અને I. તો તમે જુઓ આ રીતે યાદ રાખો તો જો Cl ની સાથે F જોડો એટલે ClF, પછી Br ની સાથે F જોડો એટલે BrF, I ની સાથે F જોડો એટલે IF. પછી આની સાથે આ લીધું ને, હવે Br લો તો BrCl, ICl. બરાબર? હવે શું લેવાનું? IBr. તો વારાફરતી લેશો એટલે તમને યાદ રહી જશે. બરાબર? કેવી રીતે? ClF, BrF, IF. બરાબર? હવે આ લો BrCl, ICl, હવે IBr. તો આ જુદા જુદા પ્રકારના થયા. બરાબર? ClF એ 298 કેલ્વિન તાપમાને આ બધા બાકીના જે પદાર્થો છે એ કાં તો પ્રવાહી સ્થિતિમાં હોય કાં તો ઘન સ્થિતિમાં હોય, જ્યારે ClF એ વાયુ સ્થિતિમાં છે. દરેકના રંગ યાદ રાખજો. બરાબર? ચલો બીજી એક વસ્તુ શીખવાડું છું અને તે છે તેનું સંકરણ. સંકરણનું સૂત્ર એકવાર મેં કહ્યું હતું, ફરીવાર કામ કરી લઈએ. અહીંયા 1/2 બરાબર કેન્દ્રસ્થ પરમાણુના સંયોજકતા કક્ષાના કુલ ઇલેક્ટ્રોન. હવે જ્યારે 2 જ પરમાણુ આપેલા હોય તો તમારે કેન્દ્રસ્થ પરમાણુ કોને ગણવો? તો નોર્મલી એવું ગણી શકાતું નથી હોતું,
પણ જો ગણવો હોય તો જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એને કેન્દ્રમાં છે તેવું ગણવાનું, બરાબર. તો આ બે આપેલા છે, એમાં આની વિદ્યુત ઋણતા વધારે, આની વિદ્યુત ઋણતા ઓછી, તો કેન્દ્રસ્થ પરમાણુને Cl તરીકે લઈશું. હવે શું છે, કેન્દ્રસ્થ પરમાણુના સંયોજકતા કક્ષાના કુલ ઇલેક્ટ્રોન, તો હેલોજન સમૂહ છે. હેલોજન સમૂહમાં દરેક પરમાણુની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, એટલે અહીંયા મૂકી દીધા મેં 7 પ્લસ એક સંયોજક પરમાણુની કુલ સંયોજકતા. તો આ F એ એક સંયોજક પરમાણુ છે, તો આપણને એવી ખબર હોવી જોઈએ કે એક સંયોજક પરમાણુઓ કયા, બરાબર. તો એક સંયોજક પરમાણુઓ, એક તો હાઇડ્રોજન આવે, ત્યાર પછી કોણ આવે, F, Cl, Br અને I. આ જે પરમાણુઓ છે એ એક સંયોજક પરમાણુઓ છે. એમ તો સોડિયમ પણ આવી શકે, જો આપેલું હોય તો સોડિયમ લઈ શકાય, એ પ્રમાણે તમારે લેવું હોય તો સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ આવું લઈ શકાય. પણ મનમાં પ્રશ્ન થાય કે જો સાહેબ આ જગ્યાએ દ્વિસંયોજક પરમાણુ હોય તો શું કરવાનું, તો તેને ગણતરીમાં લેવાનું નહીં, તેની સંખ્યા 0 મૂકી દેવાની. દાખલા તરીકે ઓક્સિજન એની સંયોજકતા 2 છે, સલ્ફરની સંયોજકતા 2 છે, ફોસ્ફરસની સંયોજકતા 3, નાઇટ્રોજનની સંયોજકતા 3. તો આવા પરમાણુ જો આપેલા હોય તો આ જગ્યાએ તેની સંખ્યાને તમારે 0 ગણી લેવાની. પછી છે માઈનસ વીજભાર, બરાબર. તો અહીંયા તો એક સંયોજક પરમાણુની કુલ સંખ્યા, તો આ એક સંયોજક પરમાણુ છે, એક જ છે, માટે મૂકી દીધો મેં 1 માઈનસ વીજભાર. શેનો વીજભાર લખું છું અહીંયા, ઓછા સ્પીસીઝ નો વીજભાર. હવે સ્પીસીઝ નો વીજભાર એટલે શું, તો જુઓ, અણુ જે આપેલો છે એને સ્પીસીઝ કહેવાય. કાં તો તે આયન સ્વરૂપમાં છે, તે ધન આયન સ્વરૂપમાં, કાં તો ઋણ આયન સ્વરૂપમાં. ઉદાહરણ તરીકે તમને લખીને આપેલું છે આ રીતે NH4+, ધારો કે તમને લખીને આપેલું છે BF4-, અને ધારો કે તમને લખીને આપેલું છે NH3. તો અહીં આવી જો કોઈ રચના આપેલી હોય તો આ જે પ્લસ છે એટલે સ્પીસીઝનો વીજભાર +1 કહેવાય. આવું આપેલું હોય તો સ્પીસીઝનો વીજભાર -1 કહેવાય. જો અહીં આપેલું હોય તો કંઈ આપ્યું નથી, માટે સ્પીસીઝનો વીજભાર થઈ ગયો 0. ઓકે, હવે આગળ લઈએ. અહીંયા જે આપણી પાસે ClF આપેલો છે, તો અહીંયા કોઈ પણ જાતનો વીજભાર છે નહીં, અને જો કોઈ પણ જાતનો વીજભાર નથી તો માઈનસ શું મૂકી દેવાનું, 0. તો આટલા બરાબર 7 ને 1 8, 8 ભાગ્યા 2 એટલે શું આવે, 4. જો Z બરાબર 2 આવતા હોય તો sp સંકરણ, 3 હોય તો sp2 સંકરણ, 4 હોય તો sp3 સંકરણ આવું આવે. 4 હોય તો sp3 સંકરણ. જો કે હું એક વિડીયો મૂકવાનો જ છું, આની પછીનો એક વિડીયો મૂકીશ, એમાં પૂરેપૂરું સંકરણ સમજાવી લઈશ, એટલે તમને પૂરેપૂરી ખબર પડી જશે, બરાબર. તો અહીંયા 4 બરાબર sp3 સંકરણ. તો અહીંયા જે Cl આપેલું છે, બરાબર, એનું સંકરણ કયું થાય, sp3. હવે sp3 માં તમે મૂકો Cl, એની કક્ષાઓ કેટલી આવે, 4, 1, 2, 3 અને 4. તો આ જગ્યાએ આવશે F. આ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે તમે રચના બનાવવા જાઓ તો તે રચના આવી બને આવો. તો ચતુષ્ફલકીય થયું. અણુનો જો આકાર છે તો Cl અને F બે જ છે, માટે કોણ કહેવાય, રેખીય, બરાબર. અને ઇલેક્ટ્રોન યુગ્મની જે ગોઠવણી છે એ કેવી કહેવાય, સમચતુષ્ફલકીય. તો નોંધ મૂકું છું અહીંયા, ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી તો કહેવાય સમચતુષ્ફલકીય. અને ભૌમિતિક આકાર તો શું થાય, રેખીય. ભૌમિતિક આકાર કહો તો રેખીય, માત્ર બે જ છે એટલા માટે રેખીય. બીજી વસ્તુ, જો બે જુદા જુદા પરમાણુ આપેલા હોય
જો બે જુદા જુદા પરમાણુ આપેલા હોય તો તેની દ્વિધ્રુવ ચાક માત્રા mu is not is equal to 0. બરાબર, આપણે યાદ રાખજો. બે જ પરમાણુ છે, ટોટલ બંધકોણ જોવાના હોય, જેમ જેમ આગળ આવતું જશે તેમ તેમ તમને હું કહેતો જઈશ, તો આની દ્વિધ્રુવ ચાક માત્રાની વેલ્યુ 0 નથી એવું યાદ રાખવાનું. ઉદાહરણ તરીકે મારી પાસે H2 છે, Cl2 છે, Br2 છે, I2 છે. આ દરેકમાં બે જ પરમાણુ છે, પરંતુ બંને પરમાણુ સરખા છે. બંને પરમાણુ સરખા છે તો જ્યાં બંને પરમાણુ સરખા હોય તો તે સંજોગોમાં દ્વિધ્રુવ ચાક માત્રા 0 મૂકી દેવાની. પરંતુ જુદા જુદા પરમાણુ આપેલા હશે તો વિદ્યુત ઋણતા જુદી હોય, બંનેની ઇલેક્ટ્રોનને ખેંચવાની જે વૃત્તિ છે એની જે પ્રબળતા છે એ જુદી હોય, અને તે વખતે દ્વિધ્રુવ ચાક માત્રા તેની 0 ના હોય. ઓકે, આટલો ભાગ નોટ કરવો છે. નવો પ્રકાર લઈએ છે XX-3. બરાબર, ઓકે. XX-3 માં એક પરમાણુ એક વાર અને X' એ 3 વાર, જેની વિદ્યુત ઋણતા ઓછી છે એ એક વાર અને જેની વિદ્યુત ઋણતા વધારે છે તે 3 વાર. તમે આમ લેવાનું ClF3, BrF3, IF3. યાદ રહી ગયા? એટલે ગોખવાની જરૂર ના પડે. અહીં આમાં જોઈને ગ્રુપ બનાવી લેવાનું. પહેલા આને ધ્યાન ઉપર લીધો, ચલો હવે જોવાનો આનો વારો. તો BrCl3, ICl3. બરાબર, આનું કામ પૂરું થઈ ગયું. હવે આગળ લેવાનું નહીં. તો તમારી પાસે આટલા બંધારણ થયા, ClF3, BrF3, IF3, ICl3. આની ચર્ચા પછી કરું છું. બધા કેવા છે? રંગવિહીન વાયુ, પીળું લીલું પ્રવાહી, પીળો પાવડર, નારંગી ઘન. બરાબર, હવે તમારે ધ્યાન શું રાખવાનું છે તે અહીંયા તમને MCQ માં પૂછે કે નીચેનામાંથી કોણ રંગવિહીન વાયુ છે? 1 2 3 4 ઓપ્શન. સિમ્પલ, આમાં કોઈ લોજિક લગાવવાનું છે નહીં. તમારી સ્મરણ શક્તિ કેટલી છે એ ચેકિંગ થાય, એ સિવાય બીજું કંઈ છે નહીં. બરાબર, તો આ પીળું લીલું પ્રવાહી છે, આ પીળો પાવડર છે, આ નારંગી ઘન છે. તમને રંગ પણ પૂછે, નીચેનામાંથી કોણ નારંગી ઘન પદાર્થ છે? તો આ રીતે તમને પૂછેલું હોય તો તમને જવાબ આવડતો હોવો જોઈએ. ઓકે, ચલો આગળ લઈએ. અહીંયા આની જે રચના છે એ આ ત્રણ સમજાવું છું, ત્યાર પછી આની રચના તમને સમજાવું છું. આની રચના સમજવી હોય તો સંકરણ કયું છે એ ખબર હોવી જોઈએ. તો તમે જુઓ, આકાર કેવો કયો છે? વળેલો ટી આકાર. તો વળેલો ટી આકાર એનો મતલબ શું? તો પહેલા સમજો સંકરણ કયું છે. તો સંકરણ શોધી લઈએ આપણે. Z બરાબર 1/2 કેન્દ્રસ્થ પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. કેન્દ્રસ્થ પરમાણુ કોણ છે? Cl. હેલોજન પરમાણુ હોય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા 7 આવે, એટલે અહીંયા મૂક્યા મેં 7, વત્તા એક સંયોજક પરમાણુની સંખ્યા. એક સંયોજક પરમાણુની સંખ્યા કેટલી છે? 3 વાર, એટલે મૂકી દીધા 3 વાર, ઓછા સ્પીસીસનો વીજભાર. આની પર કોઈ વીજભાર છે નહીં, માટે 0. તો 7 વત્તા 3 10, 10 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 5, એટલે 5. બરાબર, જો Z બરાબર 5 આવતું હોય તો સંકરણ કયું થયું? sp3d. હવે જો sp3d છે તો આકાર કેવો કહેવાય? ત્રિકોણીય દ્વિપિરામિડલ. બરાબર, તો આમ વિચારો કે મારી પાસે છે અહીંયા Cl, અહીંયા છે F, એક F અહીંયા આવે, એક F આ બાજુ આવે, આ બાજુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા પણ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એને આપણે ધ્યાન ઉપર લઈએ તો આવું થાય. આવી જે રચના છે એ રચના ત્રિકોણીય રચના છે, અને આ પ્રમાણે તમે જોવા જાઓ તો એક પિરામિડ ઉપર તરફ, બીજો પિરામિડ નીચે તરફ, તો એ રીતે ત્રિકોણીય દ્વિપિરામિડલ એવી તેની રચના કહેવાય. પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમાંથી એક્સરે પાસ થઈ જાય, દેખાશે નહીં, માત્ર દેખાય કોણ? 1 2 ને 3. તો અહીં લખું છું Cl, અહીંયા F આવે, આ જગ્યાએ F આવે, આ જગ્યાએ F આવે. હવે શું બને છે? આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, F અને Cl બેની વચ્ચે બોન્ડ બને તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ અને આ વચ્ચે બંધ બને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ,
આની અપાકર્ષણ અસર આની પર થાય, આની અપાકર્ષણ અસર આની પર થાય, પરિણામે આ બંને દૂર જવા માટે પ્રયત્ન કરે અને પરિણામે એનો જે બંધ છે એ થોડો વળેલો હોય, બેન્ટ થયેલો હોય, આવી રચના બને. બરાબર, આને લગતું નથી. હવે તો જે આમ તમે ગણવા જાઓ તો ટી આકાર કહેવાય, પરંતુ આ જે ટી આકાર જે છે એ થોડો વળેલો છે, માટે તેનો આકાર કેવો થયો? વળેલો ટી આકાર. આવો તેનો આકાર કહેવાય. ક્લિયર? ઓકે. તો ભૌમિતિક આકાર તો શું લખીશું? વળેલો ટી આકાર. આ એક પોઈન્ટ થયો. હવે આ જે રચના છે ICl3 નારંગી ઘન એ વાસ્તવમાં Cl સેતુ વાળો દ્વિઅણુ છે. તો કેવી રીતે? અહીંયા દર્શાવીશું I, અહીંયા Cl છે, અહીંયા Cl છે, અહીંયા Cl છે, ફરીવાર I, Cl એક વાર, બીજી વાર અને ત્રીજી વાર. આ જે છે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીં ના આપે, પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીં ના આપે. આ જે રચના છે એ રચના કોની બની ગઈ? આપણી પાસે I2Cl6. બરાબર, ચલો નોંધ કરી લો. XX-5 પ્રકારના ત્રણ ઉદાહરણ આમ ગણો: ClF5, BrF5, IF5. આ ત્રણ પ્રકારના છે. રંગવિહીન પ્રવાહી, રંગવિહીન પ્રવાહી, રંગવિહીન વાયુ. સામાન્ય તાપમાને રંગવિહીન વાયુ, પરંતુ 77 કેલ્વિન થી નીચા તાપમાને ઘન. હવે 77 કેલ્વિન તાપમાન એટલે કેટલું બધું નીચું? તમે વિચારી જુઓ કે 273 કેલ્વિન તાપમાન હોય તો શુદ્ધ પાણી બરફમાં રૂપાંતર પામે. એ 0 કરતાં પણ નીચે જઈને છેક તમારે 77 સુધી આવવાનું, એટલે કેટલું બધું નીચું ગયું. બરાબર, તો એટલા નીચા તાપમાને તે ઘન સ્થિતિમાં છે, પરંતુ સામાન્ય તાપમાને તે વાયુ સ્થિતિમાં છે. ઓકે, તેનો આકાર કેવો છે? સમચોરસ પિરામિડલ. હવે સમચોરસ પિરામિડલને સમજવા માટે પહેલા કામ કરી લઈએ કે આપણે આની વાત લઈએ છીએ IF5. I સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન 7, 5 F પરમાણુ છે એટલે 5 પ્લસ 0. બરાબર, આમ તો -0 મૂકીશું. -0. 0 કેમ? અહીંયા કોઈ પણ જાતનો વીજભાર છે નહીં, માટે 0. 7 ને 5 12, 12 ભાગ્યા 2 એટલે 6. જો 6 આવતા હોય તો સંકરણ કયું થાય? sp3d2. હવે sp3d2 ની અંદર સમતલીય ચોરસ પણ આકાર આવી શકે, એ મેં લખ્યો નથી. બીજો એક આકાર આવે છે સમતલીય ચોરસ, જેની વાત આપણે એક્સ્ટ્રા કરવાના છીએ. તો સમચોરસ પિરામિડલ પણ આવે, સમતલીય ચોરસ પણ આવે અને અષ્ટફલકીય પણ આવે. બરાબર, જો અષ્ટફલકીય છે તો બધા જ બોન્ડ કેવા આવે? સિગ્મા. અહીંયા 5 સિગ્મા અને એક લોન પેર. તો લખીશું આ રીતે તેનું I જે છે આ I, એની સાથે એક F, બીજો F, 3, 4 અને 5 F, અને આ જે છે એ તેનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એને કહેવાય છે લોન પેર. નામ શું થયું? લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આકાર તમે ગણો તો આકાર કેવો થયો? ચોરસ કહેવાય. આપણે આવું પણ કરી શકીએ, આને અહીંયાથી હટાવી દઈએ, F ઉપર રાખો અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નીચે રાખો અને બંધ બનાવ્યો આ રીતે. તો તમે જુઓ 1 2 3 4 અને 5, 5 સિગ્મા બોન્ડ એટલે 5 સિગ્મા બોન્ડ. બરાબર, આ સિગ્મા છે, 6 નથી. 5 સિગ્મા બોન્ડ, એક લોન પેર. લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જે ક્યાંય બંધ બનાવતું નથી. તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આકાર તમે જુઓ, આ ગણો તો રચના કોના જેવી બની? પિરામિડ આકાર બન્યો. અને આ ભાગ જે બેઝ છે, આધાર, આને ગણવાનો નહીં. આ જે ભાગ છે એ ચોરસ છે, ઉપલો જે ભાગ છે એ પિરામિડ આકારનો છે, અને માટે તેનો આકાર થયો ચોરસ પિરામિડલ. બરાબર, ઓકે. તો
અષ્ટફલકીય એ શું છે? ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જે છે એ અષ્ટફલકીય. કેવી રીતે? ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે, આ જગ્યાએ પણ હોય તો 1 2 3 4 અને 5 એ 5 યુગ્મ બંધ બનાવે છે, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને આ જે છે એ લોન પેર છે એ બંધ બનાવતું નથી. આ તેનો આકાર થયો. એક બીજી વસ્તુ શીખવાડું કે જે કેન્દ્રસ્થ પરમાણુ છે એની આજુબાજુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? આવો પ્રશ્ન પૂછાય છે. તો એ કામ શું કરવાનું કે આ જેટલા પરમાણુ આપેલા છે એ બધા જ પરમાણુઓની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તે ગણી કાઢીએ. તો તમે જુઓ કે આયોડીન છે, આયોડીનના ઇલેક્ટ્રોન કેટલા? 7 પ્લસ F ની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન આવે 7. એવા 1 2 3 4 અને 5 એટલે 7 પંચા 35, 35 ને 7 એટલે 42, એટલે ટોટલ ઇલેક્ટ્રોન મારી પાસે આવ્યા 42. હવે તેને 8 વડે ભાગી નાખો તો 8 વડે ગણો તો 8 પંચા 40 એટલે 8 પંચા 40 કેટલા વધ્યા? 2. આ જે શેષ વધે, શેષ તેટલા ઇલેક્ટ્રોન અબંધકારક, અને એને જો 2 વડે તમે ભાગી નાખો તો મારી પાસે 1 આવે. તો આટલા તેટલા ઇલેક્ટ્રોન યુગ્મ. યુગ્મ એટલે કે જોડ. તો જેટલો જે આંકડો થાય આપણી પાસે એને 8 વડે ભાગો તો મેક્સિમમ જો 8 પંચા 40, 2 વધ્યા, 2 વધ્યા એટલે કે 2 શેષ વધી, એટલે કે 2 ઇલેક્ટ્રોન આપણી પાસે છે. હવે 2 ભેગા થાય એટલે શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન યુગ્મ. તો પ્રશ્ન પૂછ્યો હોય કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આ રીતે તેને શોધી કાઢવાનું. અગાઉ આપણે લીધું હતું ClF3. ચલો એમાં શીખવાડી દઉં તમને. ઉદાહરણ તરીકે ClF3 છે અને તમને પૂછે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ Cl ની આજુબાજુ છે, બરાબર? તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ Cl ની આજુબાજુ છે તો આવું ગણીશું. આના ઇલેક્ટ્રોન 7, F એનો પરમાણુ ક્રમાંક 7 એટલે 7 તરી 21, 21 ને 7 28, એટલે મૂકો અહીંયા 28. 8 વડે ભાગો તો 8 તારી 24, 24 કેટલા આવ્યા? 4. તો 4 ઇલેક્ટ્રોન અબંધકારક છે. તો 4 જેટલા આયા છે એટલે 4 ને હું 2 વડે ભાગી નાખું તો 2 યુગ્મ આવે. આ કુલ ઇલેક્ટ્રોન આવે અને 2 યુગ્મ કહેવાય. તો 2 યુગ્મ કેવી રીતે? તો Cl અહીંયા F, અહીંયા F, એક F અહીંયા, એક યુગ્મ આ બાજુ, બીજું યુગ્મ આ બાજુ. તો આ રીતે કેન્દ્રસ્થ પરમાણુની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન અયુગ્મિત મીન્સ કે બંધ બનાવતા નથી તે શોધી શકાય. હજી નવું કંઈ એડ કરવું હોય, નવું ઉમેરવું હોય તો શું ઉમેરી શકાય? તમે જુઓ, આટલું રાખો પડે, બરાબર? કારણ કે બધું બહુ ભેગું થઈ જશે તો તમે કન્ફ્યુઝ થશો. નવો વિડીયો બનાવવાનો છું જ, એની અંદર આ બધા ક્વેશ્ચનને ભેગા કરીને લખવાનો છું. નોંધ કરેલું છે. ત્યાર પછી છે આપણી પાસે IF7. તો જુઓ, IF7 એવું બને પણ IBr7 નહીં બને, ICl7 એવું બનશે નહીં, આ એક જ બનશે. કેમ એવું? અગાઉ શીખવાડી દઉં. I નું કદ મોટું હોય તો એની આજુબાજુ ગોઠવાતા પરમાણુઓની સંખ્યા વધારે આવી શકે. F નું કદ નાનું છે, I નું કદ મોટું છે, પરિણામે મોટા કદની આજુબાજુ નાના કદના પરમાણુઓ વધુ સંખ્યામાં ગોઠવાઈ શકે. માટે IF7 શક્ય છે. આ સિવાયના X-7 પ્રકારના બીજા કોઈ સંયોજન મળતા નથી. ઓકે, હવે તેનો આકાર કેવો થયો? પેન્ટાગોનલ બાયપિરામિડલ. તો પેલા સંકરણ શોધી કાઢીએ. તો સંકરણ શોધી લઈએ. એમાં Z શોધીશું. તો Z બરાબર 1/2. અહીં લખીશું તટસ્થ પરમાણુના મીન્સ કે કેન્દ્રસ્થ પરમાણુ. કેન્દ્રસ્થ પરમાણુ કોણ છે? I. કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના? 7 વત્તા એક સંયોજક પરમાણુની કુલ સંખ્યા. થોડું ધ્યાન આપજો. અહીંયા એક સંયોજક પરમાણુના ઇલેક્ટ્રોન લખવાના નથી, પરંતુ એક સંયોજક પરમાણુઓની કુલ સંખ્યા લેવાની છે. તો કુલ સંખ્યા મારી પાસે 7 છે. મૂકા 7 ઓછા 0. 7 ને 7 14, 14 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 7. જો 7 આવે તો સંકરણ કયું થાય? sp3d3.
હવે sp3d3 છે તો તેનો આકાર જે છે એ આ રીતે આવશે. સેન્ટરમાં છે I, એક F, બીજો F, 3, 4, 5, 6 અને 7. હવે તમામ ગણો. આ જે રચના છે એ રચનાને કહેવાય છે પેન્ટાગોનલ. પેન્ટા એટલે 5, ગોનલ એટલે કે ખૂણાવાળું. તો 5 ખૂણાવાળી રચના બની. 1 2 3 4 અને 5 એટલે પેન્ટાગોનલ. બાય પિરામિડલ, એક પિરામિડ ઉપર તરફ, બીજો પિરામિડ નીચે તરફ. તો તમે જુઓ આ રીતના તમે ગોઠવી દો તો એ પિરામિડ જેવી રચના બની કહેવાય. તો એક પિરામિડ આ સમતલની ઉપર છે, બીજા પિરામિડ સમતલની નીચે છે. તો આ રીતે આ જે રચના બની ગઈ એ બની ગઈ પેન્ટાગોનલ બાય પિરામિડલ. બરાબર. હવે તમને પ્રશ્ન પૂછે કે આ કેન્દ્રસ્થ પરમાણુ જે છે એની આજુબાજુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પ્રશ્ન જુદો છે અને અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા તો પ્રશ્ન જુદો છે. એમાં કેન્દ્રસ્થ પરમાણુની આજુબાજુ પૂછે તો પ્રશ્ન જુદો છે અને ટોટલ આખા અણુમાં કેટલા છે તો પ્રશ્ન જુદો બની જાય. તો એને શોધ કરતા આપણને આવડતું હોવું જોઈએ. અત્યારે એની વાત નથી કરતા. તો તમે જુઓ મારી પાસે દરેકની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો 7 ને 8 અને દરેકના સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન એટલે 7 × 56. બરાબર. હવે 56 ને તમે 8 વડે ભાગો તો 7 56 આયા, 0 ને 0. કોઈ શેષ વધતી નથી અને શેષ વધતી ન હોવાને કારણે કેન્દ્રસ્થ પરમાણુની આજુબાજુ કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નહીં. બરાબર. આ વસ્તુને એપ્લાય કરજો. દરેક જગ્યાએ તમારું લગભગ સાચું પડશે જ. લગભગ નહીં, સાચું જ પડે છે. એટલે આ વાતને નોંધ કરો છો. તેના ભૌતિક ગુણધર્મો લઈ લઈએ આપણે. મોટાભાગના તમામ સંયોજનો એ સહસંયોજક, મોટાભાગના એટલે કે તમામે તમામ જે સંયોજનો બને છે એ બધા જ સહસંયોજક બંધ બનાવે છે. તો કે કેમ સહસંયોજક બંધ હોય? તો પહેલા સમજો કે સહસંયોજક બંધ હોય કોની વચ્ચે? જો બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય તો તેમની વચ્ચે બનતો બંધ એ સહસંયોજક હોય. હવે બધા જે તત્વો છે FCl BRI એ બધા જ પ્રબળ વિદ્યુત ઋણ તત્વો છે. પ્રબળ વિદ્યુત ઋણ તત્વો હોવાને કારણે એમની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ છે એ લગભગ સરખા જેવી અથવા એકબીજાની કમ્પેર કરો તો બહુ મોટો ફેર છે નહીં અને માટે તેમની વચ્ચે બનતો બંધ છે એ સહસંયોજક બંધ છે. બીજો પોઈન્ટ, આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. બધા જ અણુઓ પ્રતિચુંબકીય છે. પ્રતિચુંબકીય કોને કહેવાય? જે અણુમાં બધા જ ઇલેક્ટ્રોન પેર સ્વરૂપમાં હોય, જોડ સ્વરૂપમાં હોય, એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય તો તેને શું કહેવાય? પ્રતિચુંબકીય. બરાબર. કોઈક વાર તમને જુદા જુદા અણુઓ આપેલા હોય, એમાં 11મો સાયન્સમાં રાસાયણિક બંધનું જે ચેપ્ટર ભણેલું છે એમાં પણ તમે શીખેલા છો કોણ અનુચુંબકીય કોણ પ્રતિચુંબકીય. તો એ હોય અને વચ્ચે આ અણુ કોઈ મૂકી દે કે ClF કે ClF3 કે BrF3 આવું કંઈ પણ મૂકેલું હોય તો આ બધા જ પદાર્થો કેવા કહેવાય? પ્રતિચુંબકીય. કેમ કે તેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો હોતો નથી. ઓકે. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ અપેક્ષા કરતા સહેજ વધુ છે. હવે ગલનબિંદુ ઉત્કલન બિંદુ વધુ હોવાનું કારણ શું? તમે સમજો. માનો કે મારી પાસે એક ClF છે અને બીજો લખું છું અહીંયા ICl લખું છું અને બીજું લખું છું BrCl. ઓકે. કોઈ પણ બે ઉદાહરણો ચાલશે. હવે Cl અને F લો અને Br અને F લો. ચલો Br અને F લો. Cl કરતા F ની વિદ્યુત ઋણતા વધારે માટે બંધના ઇલેક્ટ્રોન ક્યાં આકર્ષાય? F તરફ. માટે આ આંશિક ઋણભારી છે અને આ આંશિક ધનભારી છે. અણુની અંદર ધ્રુવીયતા પ્રાપ્ત થઈ. જો અણુમાં ધ્રુવીયતા પ્રાપ્ત થાય તો પરિણામ શું આવે? માનો કે એક અણુ આ રીતે છે
પ્લસ માઇનસ, બીજો અણુ આ રીતે આવ્યો પ્લસ માઇનસ, ત્રીજો અણુ પ્લસ માઇનસ, ફરી એક અણુ આવે તો ગોઠવાય કેવી રીતે? માઇનસ પ્લસ, અહીંયા આવે તો માઇનસ પ્લસ, અહીંયા આવે તો પ્લસ માઇનસ. આ રીતે અણુઓ એકબીજાની નજીક ગોઠવાવાના કારણે અસમાન વિદ્યુતભાર એકબીજાની નજીકમાં આવે. એકબીજાની નજીકમાં આવે માટે અણુ વચ્ચેનું આકર્ષણ બળ વધે અને માટે તેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધારે હોય. હવે જેમ દાખલા તરીકે અહીંયા તમે જુઓ, Cl પાસેથી F ઇલેક્ટ્રોનને પોતાની તરફ જેટલી પ્રબળતાથી આકર્ષે એના કરતાં Br પાસેથી વધુ આકર્ષે માટે આ પણ માઇનસ અને આ પણ પ્લસ. તો અહીંયા જેટલી ધ્રુવીયતા છે એના કરતાં અહીંયા ધ્રુવીયતા વધારે છે. IF લઈ લઈએ તો એના કરતાં ધ્રુવીયતા અહીંયા વધારે છે. કેમ? કેમ કે Cl કરતાં Br કરતાં I વિદ્યુત ઋણતા ઓછી થતી જાય છે. F તો સૌથી વધુ વિદ્યુત ઋણ છે જ માટે F ની ઇલેક્ટ્રોન આકર્ષવાની જે વૃત્તિ છે એ બહુ જ પ્રબળ બનતી જાય છે કમ્પેરિઝનમાં. પરિણામે જેટલી ધ્રુવીયતા અહીંયા છે તેના કરતાં ધ્રુવીયતા અહીંયા વધારે છે, એના કરતાં ધ્રુવીયતા અહીંયા વધારે છે. ધ્રુવીયતા વધતી જતી હોવાને કારણે તેમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ક્રમશઃ વધતા જાય. તો કેવું કહી શકાય કે ClF કરતાં BrF અને તેના કરતાં IF ના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ક્રમશઃ વધતા જતા હોય છે. પછી બીજું છે હેલોજન સંયોજનોના ગુણધર્મો મધ્યવર્તી છે. એટલે કેવા? Cl2 અને F2 એના જે ગુણધર્મો હોય એના કરતાં ClF ના ગુણધર્મો બેની વચ્ચે છે તેવું કહેવામાં આવે. I2 કરતાં ICl વધુ પ્રતિક્રિયાત્મક છે. હવે જુઓ, આ તો એક ઉદાહરણ આપ્યું છે. તમને એવું કહેવામાં આવે કે Cl2 કરતાં ICl વધુ પ્રતિક્રિયાત્મક છે. તમને એમ કે Br2 કરતાં IBr એ વધુ પ્રતિક્રિયાત્મક છે, એટલે કે વધુ સક્રિય છે. કેમ? આ બંધ કરતાં આ બંધ થોડો નબળો છે. આ બંધ કરતાં આ બંધ થોડો નબળો છે. કેમ? જુદા જુદા પરમાણુઓ છે, વિદ્યુત ઋણતા જુદી જુદી છે. એક પરમાણુ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરે, જેમ કે I કરતાં Cl ની વિદ્યુત ઋણતા વધારે માટે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરે. I કરતાં Br ની વિદ્યુત ઋણતા વધારે માટે આ ઇલેક્ટ્રોનને ખેંચવા પ્રયત્ન કરે. પરિણામે આ બંધ અને આ બંધ જેટલો નબળો છે એવો નબળો બંધ આ નથી, એવો નબળો બંધ આ નથી. પરિણામે જેટલી સરળતાથી આ બંધ તૂટી જાય તેટલી સરળતાથી આ બંધ તૂટતો નથી. પરિણામે આ જેટલો સક્રિય છે એટલો આ સક્રિય નથી. કહેવાનો મતલબ એ છે કે શુદ્ધ અણુ કરતાં એનું આંતર હેલોજન સંયોજન છે એ વધુ ક્રિયાશીલ છે અથવા વધુ પ્રતિક્રિયાત્મક છે એવું કહેવામાં આવે. બરાબર. બીજું છે ઉપયોગ ક્યાં આવે છે? બિનજલીય દ્રાવક તરીકે. હવે તમે સમજો, જે યુરેનિયમ આપેલું છે એ યુરેનિયમ બે પ્રકારના છે, યુરેનિયમ 235 અને યુરેનિયમ 232. બરાબર. હવે યુરેનિયમ 232 એ મારે ઉપયોગમાં લેવું છે, પણ મારી પાસે બે મિશ્ર છે. કોઈ એક યુરેનિયમ મારા જોઈએ છે, અલગ પાડવું છે. ચલો, તો હું શું કરીશ? યુરેનિયમની પ્રક્રિયા ClF3 સાથે કરું છું. પરિણામે મને UF6 અને ClF આવું મળ્યું. જે UF6 મળે છે એમાં મારી પાસે બે પ્રકારના છે, UF6 235 અને UF6 232. મારે બંનેને છૂટા પાડવા છે. તો સૌથી પહેલા હું શું કરીશ કે યુરેનિયમનું ફ્લોરિન સાથેનું સંયોજન બનાવીશ. ફ્લોરિન સાથેનું સંયોજન બનાવવા માટે હું ClF3 નો દ્રાવક તરીકે ઉપયોગ લઉં છું. હવે સંયોજન મળે છે, પછી આ સંયોજનને વાયુઓના પ્રસરણના સિદ્ધાંત મુજબ બંનેને છૂટા કરવામાં આવે છે અને છૂટા કર્યા પછી આનું વિઘટન કરો તો યુરેનિયમ 232 મળે અને આનું વિઘટન કરો તો યુરેનિયમ 235 મળે. આ રીતે બંને યુરેનિયમને તમે છૂટા પાડી શકો છો. તો આ તેના ભૌતિક ગુણધર્મો થયા. બીજો પોઈન્ટ પછી કરીએ. નોંધી લો ચલો આટલો પોઈન્ટ. હમણાં આપણે ભણ્યા આ પોઈન્ટ ક્લિયર કર્યો. ફરી એકવાર એમાં ક્લિયર કરું કે માનો કે મારી પાસે
ClBr છે, બરાબર. તો Cl નો બોન્ડ હોય અને Br નો બોન્ડ હોય. આના કરતા આ વધુ ઝડપથી તૂટી જાય, આના કરતા આ વધુ ઝડપથી તૂટી જાય, એટલે કે આના કરતા આ વધુ સક્રિય છે તેવું કહેવાય. પણ માનો કે મારી પાસે આવું છે, એક F2 છે અને FCl છે, તો આના કરતા આ વધુ સક્રિય છે. લખ્યું છે ને FF સિવાય. તો Cl2 હોય અને Br2 હોય તો તેના કરતા ClBr એ વધુ સક્રિય છે. પરંતુ મારી પાસે F2 હોય, FF હોય અને FCl હોય તો આના કરતા આ વધુ સક્રિય છે એવું નહીં કહેવાય, આના કરતા આ વધુ સક્રિય છે તેવું કહેવાય. કેમ કે એની બોન્ડ લેન્થ છે એ થોડીક અપાકર્ષણના કારણે થોડીક લાંબી થઈ જાય છે, આસાનીથી બોન્ડ તૂટી જાય છે. વિયોજન ઉષ્મા તેની ઓછી છે, માટે આના કરતા અસક્રિય છે એવું કહેવાય. ઓકે, એક બીજો અગત્યનો પોઈન્ટ લઈએ છે અને બહુ જ મહત્વનો છે. આમાંથી MCQ પૂછાય એનું ધ્યાન આપજો, અને બહુ જ સારા MCQ પૂછી શકાય એવી કન્ડિશન છે. દરેક વસ્તુને સમજાવું છું, કેરફુલી સમજજો. બધા આંતર હેલોજન સંયોજનો જળ વિભાજન પામે છે. જળ વિભાજન પામવું એટલે શું? પાણીનો અણુ અંદર ઉમેરાય અને પ્રક્રિયા થઈને એક નવી નીપજ મળે, એ પ્રક્રિયાને કહેવાય છે જળ વિભાજન. તમામે તમામનું જળ વિભાજન થાય. હવે આપણી પાસે એવું લખ્યું છે, નાના કદના હેલોજન પરમાણુમાંથી હેલાઇડ બને અને મોટા કદના પરમાણુમાંથી કાં તો આ બને, કાં તો આ બને, કાં તો આ બને, કાં તો આ બને. હવે શું છે તમે સમજી લો. નાનું કદ અને મોટું કદ એટલે શું? દાખલા તરીકે આ x ડેશ છે, તો મારી પાસે બે પરમાણુ હોય Cl અને F. તો નાનું કદ કયું કહેવાય? F નું કદ નાનું, અને આ કયું કહેવાય? કદ આવ્યું તેનું મોટું. બરાબર. આ ClF છે. નાના કદના હેલોજન પરમાણુમાંથી હેલાઇડ બને, તો આની અંદરથી જો F હશે તો તેમાંથી હેલાઇડ બને, એટલે કે F માઇનસ બને. એને કહેવાય ફ્લોરાઇડ, હેલાઇડ. જ્યારે આ જે છે Cl, એમાંથી શું મળે? તો શક્ય છે હાઇપોહેલાઇટ, કાં તો હેલાઇટ, કાં તો હેલાઇટ, કાં તો પરહેલાઇટ. આપણે એક કામ કરી લઈએ. આનું ઉદાહરણ લખું છું ClF, આનું ઉદાહરણ લખું છું ClF3, આનું ઉદાહરણ લખું છું BrF5 અને આનું ઉદાહરણ લખું છું IF7. બરાબર. પહેલા આપણે એક કામ કરી લઈએ, ClF ની વાત કરી લઈએ. ClF અહીં લખું છું ClF, બરાબર. અહીં લખેલું છે છતાં લખું છું અહીંયા ClF. આ જે છે એનું કદ કેવું છે? નાનું કદ. આનું કદ કેવું થયું? Cl નું, એનું કદ મોટું છે. તો x ડેશ હોય એ સંયોજનની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે જો તેનું જળ વિભાજન થાય તો જે નાનું કદ છે એમાંથી હેલાઇડ બને અને મોટું કદ છે એમાંથી બને હાઇપોહેલાઇટ. એટલે Cl હોય તો ClO માઇનસ બને, F હોય તો F માઇનસ બને. આને કહેવાય છે હાઇપોહેલાઇટ અથવા હાઇપોક્લોરાઇટ. હેલોજન છે તો હેલાઇટ, પછી ત્યાં Cl હોય તો ક્લોરાઇટ, Br હોય તો બ્રોમાઇટ, I હોય એટલે કે હાઇપોક્લોરાઇટ, હાઇપોબ્રોમાઇટ, હાઇપોઆયોડાઇટ એવું કહેવાય. હાઇપોક્લોરાઇટ, હાઇપોબ્રોમાઇટ, હાઇપોઆયોડાઇટ. બરાબર. આ રીતે મળે. માનો કે મારી પાસે BrF છે, તો F છે એનું કદ નાનું છે તો મને F માઇનસ મળે, એટલે કે ફ્લોરાઇડ મળે. પણ આનું કદ મોટું છે તો શું મળે? હાઇપોબ્રોમાઇટ. ચલો આગળ લઈએ. x-3. જે x ડેશ વાળો છે એ નાના કદનો છે અને x છે એ મોટા કદનો છે. x ડેશ નું કદ નાનું છે પણ x ડેશ માંથી હંમેશા શું મળે? હેલાઇડ. ઉદાહરણ આપ્યું છે આપણી પાસે ClF3. આપણે આવું પણ કરી શકીએ, BrF3 પણ મૂકી શકાય. બરાબર. અથવા એના સિવાય લેવું તો આવું કરી શકાય, ICl3. પછી બનાવીએ આપણે. બરાબર.
દરેક વખતે f નું ઉદાહરણ લઈએ તો મનમાં થાય કે બીજું ઉદાહરણ ના આવે, તો આવે. આપણે અહીંયા ICl3 એવું મૂકીશું, પછી વાત કરીએ તેની. તો ClF3, તો F છે એમાંથી F માઈનસ એટલે કે ફ્લોરાઇડ મળે, પણ જે Cl છે એમાં શું મળ્યું? OXO અથવા OClO. અહીંયા શું હતું? ClO માઈનસ, આમાં એક ઓક્સિજન વધારવાનો OClO માઈનસ, અથવા Cl બે O ભેગા કર્યા ClO2 માઈનસ, તેનું નામ શું બન્યું? ક્લોરાઇડ. માનો કે આ છે I અને Cl, તો એ Cl માંથી શું બને? Cl માઈનસ એટલે કે ક્લોરાઇડ. અને જે I છે એમાંથી શું મળે? OIO માઈનસ, એટલે કે આ જો Cl હતો ક્લોરાઇડ કહેવાય, I હતો શું કહેવાય? આયોડાઇડ. આવું પ્રાપ્ત થાય. બરાબર. તો કેટલા લીધા આપણે? આ બે ઉદાહરણ લીધા, એ નોંધ કરી લો, પછી આપણે આ બે ઉદાહરણ કામ કરી લઈએ. તો જો હવે આ લઈએ XX-5 અને XX-7. બરાબર. XX-5 મૂકો તો જે X છે એમાંથી હેલેટ મળે અને X' છે એમાંથી હેલાઇડ મળે. હેલેટનું સૂત્ર શું થાય? OXO2 માઈનસ. એને શોર્ટમાં આવું પણ લખી શકાય, XO3 માઈનસ. આમ લખો તો પણ ચાલે, જેમ કે ક્લોરેટ, બ્રોમેટ, આયોડેટ. બરાબર. તો ક્લોરેટ ClO3 માઈનસ, બ્રોમેટ BrO3 માઈનસ, આયોડેટ IO3 માઈનસ. આ રીતે આવે. બરાબર. તો BrF5 છે, તો Br માંથી શું મળે? બ્રોમેટ. F માંથી શું મળે? ફ્લોરાઇડ. અહીંયા માનો કે IF5 છે, આની જગ્યાએ બીજું ઉદાહરણ લીધું, તો I માંથી શું મળે? તો આયોડેટ મળે. F માંથી શું મળે? ફ્લોરાઇડ. અહીંયા IF7 છે, તો I માંથી શું મળે? IO4 માઈનસ અથવા OIO3 માઈનસ. એનું નામ થયું પર આયોડેટ. અહીંયા ફ્લોરાઇડ એટલે કે F માઈનસ મળે. હવે કેટલા બધા MCQ મળે? તમને એવો પ્રશ્ન પૂછે, IF5 નું જળ વિભાજન કરવાથી શું પ્રાપ્ત થાય? પછી ઓપ્શન કેવા આપે? એક આયોડેટ ફ્લોરાઇડ એક ઓપ્શન, પર આયોડેટ ફ્લોરાઇડ બીજો ઓપ્શન. ત્યાર પછી આગળ ગયું લીધું તે હાઇપોહેલાઇટ હતું, તો હાઇપો આયોડાઇટ અને ફ્લોરાઇડ. એમ કરીને તમને પ્રશ્નો પૂછવામાં આવે, MCQ બનાવવામાં આવે. આ વસ્તુ બહુ જ અગત્યની છે, એને બરાબર યાદ રાખજો. એને તમને પાક્કું મોઢે કરવાનું કે આ કેવી રીતે આવે છે તે તમને પાક્કું મોઢે હોવું જોઈએ. બરાબર. નોંધ કરો. ચાલો આખી વાતને શોર્ટમાં આવું સમજી લેવાય કે XX' ઉદાહરણ છે ClF, પછી XX-3 ઉદાહરણ ClF3, XX-5 BrF5, તે રીતે IF7. તો તમે જુઓ X' છે એમાંથી તો આપણને શું મળે? હેલાઇડ. આ જ મળે. F માઈનસ હોય એટલે ફ્લોરાઇડ, Cl માઈનસ હોય તો ક્લોરાઇડ. આ રીતે મળે. પણ જે પહેલો જે X છે એને યાદ કેવી રીતે રાખવાનું? તો જુઓ અહીંયા ClO માઈનસ, અહીંયા તમે શું થયું? ClO2 માઈનસ. અહીંયા જેટલા ઓક્સિજન છે એના કરતાં એક ઓક્સિજન વધ્યો, એના કરતાં એક ઓક્સિજન અહીંયા વધ્યો, એના કરતાં એક ઓક્સિજન અહીંયા વધ્યો. ટૂંકમાં તમારે પહેલો જે પરમાણુ છે એની અંદર એક ઓક્સિજન પરમાણુ ઉમેરો તો આ કિંમત મળે. બરાબર. તો જો XX-3 હોય તો આ X છે એમાં તમારે 2 ઉમેરવાના. જો આવું આપેલું હોય તો X માં તમારે 3 ઉમેરવાના, અને આ રીતે આપેલું હોય તો X માં 4 ઉમેરવાના. એટલે તમારા માટે આને સમજવું સાવ સરળ થઈ ગયું, ગોખવાનો સમય આવે નહીં. થોડી વાર પ્રેક્ટિસ કરી લેવાની. XX-3 XX-5 શું મળે એડજસ્ટ થઈ જાય. હવે આ પ્રમાણે કર્યા પછી શું કરવાનું? તમારે આને આ સ્વરૂપમાં ફેરવવાનું હોય તો અહીંયા 3 છે એની જગ્યાએ 2 લખો અને 1 અહીંયા લખી નાખો. 4 છે તો 3 અહીંયા લખો, 1 અહીંયા લખી નાખો. અહીંયા 2 છે તો 1 અહીંયા લખો, 1 અહીંયા લખો. જે એક જ છે તો કોઈ લખવાની જરૂર પડતી નથી. ટોપિક એકદમ અગત્યનો છે. ચલો નોટ કરો.